હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. ચલો, હલકું ફૂલકું ખાવું છે, ઠીક નથી, ટેસ્ટી ખાવા ખાવું છે, ડૉક્ટર ના પાડે છે કે હેલ્ધી ખાઓ, તો ચલો એના માટે આપણે આજે મસ્ત મોરૈયાનો ઢોસો બનાવીશું. ફ્રેન્ડ, બહુ જ મસ્ત બને છે, ટ્રાય ચોક્કસથી કરજો. તો ચલો એની રેસીપી બતાવું તમને હું. તો આના માટે પહેલાં આપણે બેટર તૈયાર કરીશું. અલગ અલગ ઢોસા તમે ખાતા હો છો, એકવાર ટ્રાય ચોક્કસથી કરજો. સોરી, સોજીનો નથી કરવાનો, મોરૈયાનો કરીશું. મોરૈયો ફ્રીજમાં રાખેલો હતો, અડધી વાટકી જેટલો મેં નાની મોરૈયો લીધો છે. એને અડધી વાટકીથી થોડું હું દહીં લઈ લઈશ. માપમાં તમારે લેવું હોય તો માપી લેવાનું, નીકળ અટકળે લેવું હોય તો અટકળે, માપ લેવું હોય ટોટલી તો હું તમને માપ કહી દઉં, બરાબર? કારણ કે મને આદત છે એકદમ એક્ઝેક્ટ માપની નથી, પણ તો બી તમને બતાવી દઉં કે માપ શું છે. તો મેં અડધીથી ઓછી મોરૈયો લીધો છે. નાસ્તા જેવા કરવા છે, માપના કરવા છે, અડધીથી ઓછો એટલું જ હું અંદર દહીં લઈ લઈશ. જેટલો મોરૈયો લીધો છે એટલું જ મેં દહીં લીધું છે, અને એટલું જ ફ્રેન્ડ હું પાણી લઈશ પીસવા માટે. ઓકે, અડધી વાટકીથી થોડો મોરૈયો, એટલું જ દહીં અને એટલું જ પાણી. હવે મસ્ત હું એને પીસી લઈશ. ત્રણેય મિક્સ કર્યું છે, બીજું કશું જ લીધું નથી ફ્રેન્ડ. સાદો સિમ્પલ મોરૈયો આપણે જે ફરાળમાં ખાતા હોય, આ નામની મોરૈયો ફ્રેન્ડ ખાવામાં મોરૈયો ફ્રેન્ડ ખાવામાં બહુ જ સારો, ના ચરબી વધે કે ના કશું જ નહીં. અને શરીર માટે તો કે જ છે કે મોરૈયો અને સાંજે બને ત્યાં સુધી આવું હળકું ફૂલકું ખાવાનું. એકદમ પતળું પાણી જેવું થઈ ગયું છે અને પીસાઈ બી ગયું છે, જેવું જોઈતું હતું એવું. બરાબર, હવે આપણે એને એક તપેલીમાં કે બાઉલમાં કાઢી, જો આવું એકદમ પતળું બનાવીશું. આપણે કોઈ પાથરવાનો નથી, ખાલી નોર્મલ એને આમ રેડી અને એનો ઢોસો બનાવવાનો છે. તો આવું લિક્વિડ બેઝ બરાબર થઈ ગયું છે. અડધી વાટકી મોરૈયો, અડધી વાટકી દહીં અને અડધી વાટકી ફ્રેન્ડ પાણી. હવે એને આપણે રેસ્ટ આપી દઈશું 10 મિનિટ સુધી. એના માટે આપણે મસ્ત લસણની ચટણી બનાવીશું. એના માટે મેં લસણ ફોલી લીધું છે. તમારે લસણની ના બનાવી અને કોઈ તૈયાર ચટણી લેવી હોય તો બી તમે લઈ શકો છો. સેજવાન ચટણી છે, ઘરે બનાવેલી હોય કે લસણની હોય, તમને જે ભાવે એ ચટણી તમારે લઈ લેવાની. હું ઘરે બનાવીશ લસણની મસ્ત ચટણી. પહેલાં લસણ વાટી દઈશ, પછી એમાં મરચું, ધાણા જીરું, અડધું લીંબુ, સેજ 2-4 દાણા ખાંડના અને મસ્ત લસણની ચટણી તૈયાર કરીશ. મેં સેજવાન ચટણી બોટલ કાઢી હતી, પણ પછી મેં એકદમ રવા દઉં, રોજ બહારની ચટણી નાખવી એના કરતાં આપણે મસ્ત ઘરે જ ચટણી બનાવી દઈએ. મરચું નાખ્યું, ધાણા જીરું નાખ્યું, મીઠું નાખ્યું, અને હવે ફ્રેન્ડ શું કરીશ ખબર? અંદર મસ્ત 2-3 દાણા કે 4 દાણા ખાંડ અને લીંબુની ચોઈસ અને થોડી હિંગ નાખીશ. આ ચટણી મસ્ત તૈયાર કરીશ અને 1 ચમચી જેટલું પાણી રેડીશ. અંદર ઢોસામાં તમે ખાલી આ ચટણી લગાવી અને મસ્ત ઢોસા ખાઓ ને એટલા તો બી તમને મજા આવશે. લિક્વિડ બેઝ મેં ચટણી તૈયાર કરી દીધી છે. બસ આમાં ખાલી થોડું લીંબુ અને ખાંડ નાખી દેવાની, કોઈ વસ્તુની જરૂર નહીં પડે. આટલા પ્લેન ઢોસા બી તમને બહુ જ મસ્ત લાગશે ફ્રેન્ડ. હવે હું એમાં ખાંડને લીંબુ નાખી અને પછી આગળની પ્રોસેસ કરીશ. ચલો, મસ્ત લીંબુ અને ખાંડ નાખી દીધી છે ફ્રેન્ડ, અને ચટણી મારી એકદમ સ્મેલ સરસ આવી રહી છે. હવે હું ઢોસાનું બેટર બહાર કાઢી દઈશ. આમાં ખાલી હું એટલું મીઠું એડ કરીશ. તમારે કોઈ બી વસ્તુ એડ કરવી હોય બીજી અને થોડું મોટું લાગતું હોય ને ફ્રેન્ડ, તો ફરીથી થોડી 1 ચકડી મારી દેવાની. મને સહેજ મોટું લાગે છે તો હું થોડી 1 ચકડી મારી દઈશ. નાનો મિક્સરનો જાર હોય તો એક લેવાનો, તો તમારે વધારે સારું પીસાશે એમાં. ચાલો, મસ્ત પીસાઈ ગયું છે. થોડું પાણી રેડી અને જાર બી ધોઈ લઈશું. આ એકલો છે મોરૈયો. હવે એમ લાગે કે તમને ટેન્શન હોય કે ભાઈ નહીં ઉતરે, તો ટ્રાય કરવામાં શું જાય? પછી ના ઉતરે તો તમારા અંદર ચોખાનો લોટ છે કે સોજી છે એડ કરવી હોય તો કરી લેવાની, અને ઉતરશે તો કોઈ ટેન્શન નહીં. તવી આપણી, ગેસ આપણો ફ્રેન્ડ, તો શું લેવા હેલ્ધી વસ્તુનો ટ્રાય ના કરીએ? કોઈ ટેન્શન વગર ટ્રાય કરી લેવાનું, બરાબર? અને ટેસ્ટમાં તો બહુ જ મસ્ત લાગશે, મારી ગેરંટી. અંદર મીઠું ખાલી એડ કરીશું,
હા, પણ ચટણી તમારે મેં કીધું એ રીતે તમારે આ રીતે મેં બનાવી. લસણ, મીઠું, મરચું, ધાણા જીરું, ખાંડ, લીંબુ એટલું મસ્ત આ ચટણીમાં એડ કરી અને આવી મસ્ત ચટણી બનાવી લેવાની. અને જોડે પનીર હોય તો પછી અંદર પનીર છીણી દો, ચીઝ ખાવો તો ચીઝ છીણી દો, હેલ્ધી ખાવું હોય તો ઘરે બનાવો. ખાતા જ છો હોય છે ને આપણે, કોઈ એવું નહીં હોતું કે આપણે બિલકુલ પનીર ચીઝ નહીં ખાતા હોતા. એક વસ્તુ આવી લો તો એક થોડી એ લો તો બી આપણે અડધું તો હેલ્ધી મળશે ને ફ્રેન્ડ. ચલો આ ગરમ થાય ત્યાં સુધી હું મારી તેલ લગાવવાનું પણ માપનું જ. તો તમે શાક ભાખરી 4-5 ચમચા તેલવાળું ખાઓ એના કરતાં અડધા ચમચામાં તમારું આખું ખાવા થઈ જશે. અને નો ડાઉટ કે તમે પનીર લેશો એટલે પ્રોટીનને મસ્ત મળી રહેશે. એમાં કોઈ વધારે કોલેસ્ટ્રોલવાળું ને એવું તો આવશે નહીં ફ્રેન્ડ. તો ઘરનું બનાવેલું મલાઈ ઉતારીને જે તમારી જોડે પનીર હોય, ઘરે પનીર બનાવો, મસ્ત મલાઈ ઉતારી દેવાની અને એનું પનીર બનાવો તો બી આમાં મસ્ત લાગશે. ચલો બતાવું હું તમને. તવી વધારે ગરમ થાય એના પહેલાં મેં તમને કીધું એ રીતે હું મસ્ત તેલ લગાવી દઈશ ફ્રેન્ડ. એક જ વાર લગાવવાનું છે, ઓવર લગાવવાનું નથી. બધે અડી જાય ને એ રીતે તેલ લગાવી દેવાનું, મસ્ત તેલ. બીજું વસ્તુ આપણે ખાઈએ ને ભાખરીનું શાક એના કરતાં ફ્રેન્ડ આમાં ઓછું જશે તેલ ચોક્કસથી. હવે આપણે જે મીઠું નાખ્યું છે એને હલાવી દઈશું અને મસ્ત એકદમ તવી તપેલી છે તો છૂટું છૂટું પતળું ખીરું બનાવેલું આપણે અંદર આ રીતે પાથરી દઈશું. મોટી તવી હોય તો મોટી લઈ લેવાની, નાની હોય તો નાની લઈ લેવાની, જે તમને ફાવવું જોઈએ. સાઈઝ આપણે કોઈ એટલી મેટર નહીં કરતી કે ભાઈ આવી સાઈઝ થવી જોઈએ, બરાબર. આને મસ્ત આપણે ચડવા દઈશું. તેલ તો મેં તમને કીધું એ રીતે પહેલાં અંદર તેલવાળી કરીને કાઢી નાખી હતી, અડધી ચમચી તેલ રેડી હતું. હવે આને પહેલાં હું ફૂલ ગેસ, ફૂલ તવીમાં, અરે સોરી ફ્રેન્ડ, ફૂલ ગેસ અને તવી બરાબર તપેલી હોય એટલે આ બેટર નાખજો. અને નાખ્યા કે તમને આજુબાજુથી થોડુંક એમ લાગે કે બેટર સેટ થઈ ગયું છે પછી ધીમા તાપે એને ક્રિસ્પી થવા દેજો ફ્રેન્ડ. કોઈ આપણે અડવાની કે એવું કશું કરવાની 2 મિનિટ જરૂર નથી. ગેસ બધે પ્રોપર અડે એનું ધ્યાન રાખવાનું ખાલી. પછી આપણે ચટણી બી પછી લગાવીશું, હું તમને બતાવું કે ક્યારે લગાવી. ઓકે, મસ્ત એને ટાઈમ લાગશે થોડું, કારણ કે આપણે એકદમ લિક્વિડ બેઝ તમને બતાવી બી દઉં. જો છે ધીમા તાપે ક્રન્ચી થાય ત્યાં સુધી રહેવા દઈશું. ચલો 2 મિનિટ મેં તમને કીધું હતું કે 2 મિનિટ એને છોડી દેજો. જો તમે દેખો એની જાતે સાઈડ છોડવા લાગશે. હું તમને નજીકથી બતાવું, ત્યાંથી કદાચ તમને પ્રકાશ પડતો હોય તો દેખાય છે. આજુબાજુથી એની સાઈડ એ જાતે છોડવા લાગ્યું છે ફ્રેન્ડ. સારો તમારે ઢોસાનો તવો હશે ને તો જાતે એની સાઈડ જો દેખાય છે તમારી સામે, દેખ્યું? જો હવે ભલે આપણે નીચેની સાઈઝ મસ્ત ક્રિસ્પી થતી, આપણે આને હવે તેલ નથી નાખવાનું. આ ઢોસામાં મારે આ ચમચીથી અડધીથી ઓછી ચમચી ફ્રેન્ડ તેલ ગયું છે. તો તમે એવા 4 ઢોસા ખાઓ તો 2 ચમચી બી ફ્રેન્ડ તેલ ના જાય. તો પછી આવી વસ્તુ શું ખોટી. ચલો હવે આમાં મસ્ત મેં તમને કીધું એ રીતે આખા ઢોસામાં હું એને ચટણી લગાવી દઈશ. અને હા, તેલ ના વાપરવું હોય તો બટર વાપરો મસ્ત. અને ચટણી તો આપણે લસણ, ડુંગળી, કોથમીર, મરચાં ખાતા હોય પેટ ભરીને સરસ લખાવો. આમાં તમે ગ્રીન ચટણી કરો ફ્રેન્ડ. હવે મારા જોડે પનીર છે તો થોડું પનીર છીણી લઈશ. ઓપ્શન છે, એકલું આવું છોકરાઓને ભાવતું હોય, મોટાને ભાવતું હોય તો તમે આવું એકલું બી આપી શકો છો. જોડે તમારે કોઈ બી હેલ્ધી ચટણી કરવી હોય ને તો ખાલી ચણા, દહીં, મીઠું અને લીમડાના પત્તા અને 2 મરચાં લીલા અને કોથમીર એટલું એડ કરીને તમે મસ્ત ચટણી બનાવી દેજો ફ્રેન્ડ. તમને બહુ જ મજા આવશે આનો ઢોસો ખાવાની અને હેલ્ધીનો હેલ્ધી થઈ જશે. તમારે ગમે એટલા ખાવા હોય ફ્રેન્ડ, તમે ડાયટ ઉપર હો તો બી આ ઢોસો તમે દિલ ખોલીને ખાઈ શકશો. મોરૈયાવાળો ખાલી તમારે ઘરે પનીર બનાવી દેવાનું, એ બી મલાઈ ઉતાર્યા પછી. ઓકે, હવે હું 1 મિનિટ ગેસ ફૂલ કરી લઈશ. વધારે છીણવું હોય તો બી છીણવાનું. પનીર એટલું બધું આપણને પેલું નથી પડતું હોતું. ઓકે, તો બી આટલું મેં છીણી લીધું છે. આમાં ચીઝનો કે એવો કોઈ હું ઉપયોગ કરીશ નહીં ફ્રેન્ડ. હવે હું એને ક્રન્ચી થવા દઈશ.
નહીં. આ છે મારો ખાલી મોરૈયાનો ઢોસો. મેં આમાં ખાલી દહીં, પાણી, મીઠું એડ કર્યું છે અને લસણની નોર્મલ ચટણી બનાવી છે ફ્રેન્ડ. એકવાર ટ્રાય ચોક્કસથી કરજો. તો ચલો, ક્રિસ્પી બની ગયો છે, લઈ લઈશું અને એ રીતે આપણે બધા ઢોસા બનાવી લઈશું. કોઈ તામ જામ નથી. જ્યારે બનાવો ને ત્યારે બેટરને બરાબર હલાવી અને પછી તવીમાં રેડજો ફ્રેન્ડ. આ છે મોરૈયાના ઢોસા. ચલો, ગેસ ધીમો કરી દઈશું અને ફેરવી લઈશું. ફેરવવો હશે, નહીં ફેરવવો હોય તો બી આપણે એને બીજી થાળીમાં લઈ લઈશું ફ્રેન્ડ. એ જ રીતે હું બીજો કરી લઈશ. હવે તો તેલ લગાવવાની બી જરૂર નહીં પડે. તમારે ઓઇલ ફ્રી ખાવા હોય ને તો બી તમે ખાઈ શકશો. છે ને કેટલું મસ્ત. હવે તો ખાલી બેટર હલાવવાનું ફ્રેન્ડ અને જેમ મેં પાથર્યું એમ જાળી જાળી પાથરી લઉં. અડધી વાટકી મોરૈયામાં તમારે 5 થી 6 ઢોસા આવા થઈને તૈયાર થશે ફ્રેન્ડ. ઓકે, પહેલાં નહોતું કર્યું પણ હું આટલું થોડું જ આજુબાજુની સાઈડો જાતે છોડી દે એટલા માટે આટલું ઓઇલ લઈશ. હવે પથરાઈ ગયું. હવે થોડો ગેસ હું ફૂલ કરી દઈશ કારણ કે મેં નાખતી વખતે નહોતો કર્યો. પહેલાં ઢોસામાં મેં ફૂલ તવી તપાઈ દીધી હતી, ફૂલ ગેસમાં મેં પાથરી લીધો હતો અને આ બીજી વખતે હવે મારી તવી તપેલી જ હતી. નોર્મલ ખાલી મેં પાથરી અને 1 મિનિટ કે અડધી મિનિટ ફૂલ રાખીશ ને પછી એને ધીમા તાપે ચડવા દઈશ. આ રીતે હું બધા ઢોસા ઉતારી લઈશ. બાય, મળીએ આગળના નવા બ્લોગમાં.